ધાનેરામાં વધુ એક દૂધ મંડળીના પશુપાલકોએ અવાજ ઉઠાવ્યો। મંત્રી સાહેબ જોડે ગયા અને અમને કીધું કે અમને સ્ટેટમેન્ટ આપો, અમને લોન માટે જરૂર પડી છે સ્ટેટમેન્ટની। તો સાહેબશ્રીનો જવાબ એવો આવ્યો અને જો અમે મંત્રી સાહેબને રજૂઆત કરીએ તો મંત્રી સાહેબ અમને અપશબ્દો બોલે અને ગાળો બોલે છે। દૂધ મંડળીમાં ગ્રાહકોને હિસાબ બાબતે મંત્રી હળધૂત કરતો હોવાની રજૂઆત કરાઈ। અને જ્યારે મંત્રી સાહેબ જોડે અમે સાધારણ સભાસદ બનવાનું કહેવા જઈએ પોતે ધાકોને ધમકી આપે છે। પશુપાલકોએ બનાસ ડેરીના ચેરમેન અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા દૂધ મંડળીના મંત્રીને ખસેડવા અને જાહેરમાં સાધારણ સભા ભરવા માંગ કરી। ધાનેરા શહેરમાં આવેલ ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે દૂધ ગ્રાહકોએ સવાલો ઉઠાવ્યા છે અને આ મંડળીમાં ચાલતી ગેરરીતિઓની તપાસ માટે જિલ્લા રજિસ્ટ્રાર તેમજ બનાસ ડેરીના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે દૂધ મંડળીના મંત્રી ગ્રાહકોને જવાબ કે હિસાબ આપતા નથી। હું ચૌધરી પ્રવીણ તેજાભાઈ, મારે અહીં ડેરીમાં દૂધ ભરાય છે, બરાબર સાહેબ। તો અમે સ્ટેટમેન્ટ માટે અમે મંત્રી સાહેબ જોડે ગયા અને અમને કીધું કે અમને સ્ટેટમેન્ટ આપો, અમને લોન માટે જરૂર પડી છે સ્ટેટમેન્ટની। તો સાહેબશ્રીનો જવાબ એવો આવ્યો કે તમે અરજી આપો। એટલે ક્યારે મેં અરજી આપી નથી અને અરજી આપવા છતાં બી અમને કીધું કે સભ્ય દ્વારા જે નિયમોનું પાલન કરવામાં આવે છે એ અમે નિયમો બતાવો। તો તેઓ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા મારા ખુદના ઘરના નિયમો છે, તમને સ્ટેટમેન્ટ મળશે નહીં। તેમજ ડેરીના નીતિ નિયમ પ્રમાણે દૂધ ભરાવતા ગ્રાહકોને સભાસદ પણ બનાવતા ન હોવાની ફરિયાદ કરાઈ છે। મારું નામ ચૌધરી કમલેશભાઈ ભેમાભાઈ। અમે વર્ષોથી ધાનેરા દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરાવીએ છીએ અને સભાસદ બનવાના નીતિ નિયમમાં 700 લીટર દૂધ ભરાવ છે, 182 દિવસ કરતા વધારે દૂધ ભરાવેલ છે, છતાં અમને સભાસદ બનાવવામાં આવતા નથી। અને જ્યારે મંત્રી સાહેબ જોડે અમે સાધારણ સભાસદ બનવાનું કહેવા જઈએ તો કે ધાક અને ધમકીઓ આપવાની પોતે ધાકોને ધમકી આપે છે। જ્યારે હિસાબની વાત આવી તો હિસાબ માંગ્યો ત્યારે કહે કે હિસાબ આપવાનો નથી, જે થાય તે કરી લેજો। અને આ દૂધ મંડળી અંદર પ્રાઇવેટ કંપનીઓનો ફોન કપાસ પાપડી, ઇફકો દાણ, મકાઈનો ભૂસું એ બધું વેચવામાં આવે છે। એનો જે પણ મુનાફો નફારૂપી થાય છે એ બધા એમના ખિસ્સાઓ ભરાય છે। એટલે અમને ન્યાય મળે એવી આપ સાથે અપેક્ષા રાખીએ છીએ। મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ પણ ચાલી રહ્યો છે, જેમાં ડેરીના મંત્રી દ્વારા પોતાના પરિવારના તમામ સભ્યોને સભાસદ બનાવી દેવાયા છે, જ્યારે રેગ્યુલર દૂધ ભરાવતા લોકોને સભાસદ બનાવવામાં નથી આવી રહ્યા। સાથે મંડળીને પોતાના પિતાની જાગીરી સમજી બેઠેલા મંત્રી સામે દૂધ ગ્રાહકોનો રોષ ઉગ્ર બન્યો છે। વધુમાં મંત્રીના કારનામા એવા પણ છે કે મંડળી પરથી મકાઈ ભરડો તેમજ અન્ય પશુઓને ખાવા માટેના સામાનનું વેચાણ કરી મંત્રી બારોબાર પોતાના ખિસ્સામાં સેરવી લેતા હોવાની પણ ફરિયાદ ઉઠતા એક ગ્રાહકે આ બાબતે હિસાબની માંગણી કરતા તે ગ્રાહકને ધૂતકારીને મંડળીની બહાર કાઢી મૂકવામાં આવતા આ મામલો ઉચકાયો છે। મારું નામ ચૌધરી જયેશભાઈ જુદરભાઈ છે, ગામ ધાનેરા। અમે આ વર્ષોથી ધાનેરા ઉત્પાદક સરકારી મંડળીમાં દૂધ ભરાવીએ છીએ, છતાં પણ અમને કોઈ સભાસદ બનાવેલો નથી। અને જો અમે મંત્રી સાહેબને રજૂઆત કરીએ તો મંત્રી સાહેબ અમને અપશબ્દો બોલે અને ગાળો બોલે છે। તો અમે કોને જઈને કહીએ? મંત્રી સાહેબના ઘરના બધા સભ્યો સભાસદ બનાવેલા છે, ધમકીથી અમને બહાર કાઢે છે મંડળીમાં। એ અમારે એનો ન્યાય જોઈએ। અન્ય ગ્રાહકો પણ આ ગ્રાહકની સાથે મળીને મંત્રી તેમજ સંચાલક મંડળ સામે જિલ્લા રજિસ્ટ્રાર તેમજ બનાસ ડેરીના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી છે। હાલમાં ગેરરીતિ સામે દૂધ ગ્રાહકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે।